રામભાઈ છે. રામભાઈ દર મહિને એમ કહે કે હું 10,000ની બચત મારા સેવિંગ એકાઉન્ટમાં કરું છું. શ્યામભાઈ એમ કહે છે કે હું દર મહિને 10,000ની એસઆઈપીમાં વળતર રોકાણ કરું છું. એ કે તમે અહીંયા એસઆઈપી કરો એના કરતાં હું અહીંયા મારી સેવિંગ કરું, દર મહિને બચતમાં થોડા થોડા કરતા રહું તો મને બહુ મજા આવે છે અને બહુ સારું રહે છે અને મને બહુ નિરાત હોય છે. તો સૌથી પહેલો તો મુદ્દો સમજવાની જરૂર છે કે મુદ્દાનો હેતુ શું છે. બચત એટલે શું? તો કે તમે એક પાણીની ટાંકી લીધી ને એમાં પાણી ભરતા ગયા, બસ. બચત તમને સુરક્ષા આપે છે, પરંતુ તમને એસઆઈપી જે છે એ તમારી દરેક સપનાઓ પૂરા કરે છે, આર્થિક સ્વતંત્રતા તરફ તમને લઈ જાય છે, જે સેવિંગ તમને નથી લઈ જઈ શકતી. તમારો એસઆઈપીનો ગાળો પણ બહુ લાંબો છે તો તમે એક બહુ મોટી સંપત્તિનું નિર્માણ કરી શકો છો. એક એવું વૃક્ષ, એવું નાનકડો છોડ જેને તમે પાણી પાતાર્યા અને આગળ જતાં એક મોટું વટ વૃક્ષ થઈ ગયું. તો એ વટ વૃક્ષ કેવો? ફળ પણ આપે, છાંયો પણ આપે. નમસ્કાર મિત્રો, ફરી આપનું એકવાર સ્વાગત છે ફાઇનાન્સ વિથ ડીઆરએસમાં. આજે એક બહુ સરસ અને મહત્ત્વની છે. મને આપણા એક ઇન્વેસ્ટર મિત્ર પોતાના મિત્રને સાથે લઈને આવ્યા હતા. એક મિત્રની એસઆઈપી ચાલતી હતી, એમને બીજા મિત્રને વાત કરવા લઈ આવ્યા હતા કે તમે પણ આને એસઆઈપી ઉપર લઈ જાઓ. રાઈટ, વાત શું હતી એ માટે આપણે આજે ચર્ચા કરીએ. તો જે મિત્રની મારી પાસે એસઆઈપી ચાલતી હતી એ પોતાના એક બીજા મિત્રને લઈને આવ્યા હતા. બીજા મિત્ર શું કરતા હતા? એ કે તમે અહીંયા એસઆઈપી કરો એના કરતાં હું અહીંયા મારી સેવિંગ કરું, દર મહિને બચતમાં થોડા થોડા કરતા રહું તો મને બહુ મજા આવે છે અને બહુ સારું રહે છે અને મને બહુ નિરાત હોય છે. રાઈટ, તો થોડુંક આપણે એસઆઈપી કરવી અથવા સેવિંગમાં બચત એકાઉન્ટમાં રેકરિંગ ડિપોઝિટ કરવું, આપણે એ બાબત બંનેની થોડીક આ વખતે છણાવટ કરીએ કે શું થઈ શકે એમ છે. એટલે એ મિત્ર સાથે પણ મેં વાત કરેલી અને થોડું ઘણું આગળ બધું કામ વધ્યું હોય છે, થોડુંક એમને સારું પણ લાગ્યું છે એમના જે મિત્રને લઈને આવ્યા હતા. તો એ છણાવટ શું છે, એ વાત શું છે અને શું અસર થાય છે સેવિંગ અને એસઆઈપી માટે. નો ડાઉટ બહુ વસ્તુ ક્લિયર છે ઘણાને, પણ આપણે થોડીક વધુ છણાવટ કરીએ. તો વસ્તુ હવે શું થાય છે કે સપોઝ આજે કોઈ એકની આવક છે અને બે જણ એમ કહે છે કે હું એસઆઈપી કરું છું ને એક જણ કહે સેવિંગ કરું છું. તો સૌથી પહેલો તો મુદ્દો સમજવાની જરૂર છે કે મુદ્દાનો હેતુ શું છે. જો તમારી હેતુ બચત જ કરવાની છે ખાલી ને ખાલી, તો તમારે એક એફડીમાં છે ખાલી બચત થશે. એસઆઈપીમાં શું થશે? તો કે બચત નહીં થાય, સંપત્તિની વૃદ્ધિ થશે. વળતર શું થશે? તો કે વળતરને માટે વાત કરીએ તો એમાં બહુ લિમિટેડ 3થી 7% રૂપિયાનું 7%નું તમને વળતર મળશે. જ્યારે કે એસઆઈપીનું વળતર બજાર આધારિત છે, એ 12% અથવા એનાથી વધુ પણ હોઈ શકે. રાઈટ. બીજી વસ્તુ તો કે જોખમ. તો કે એસઆઈપીમાં તમારે સેવિંગ એકાઉન્ટમાં તમે પૈસા રાખો છો તો એમાં કાંઈ જોખમ હોતું નથી. જ્યારે કે આમાં એસઆઈપીમાં નો ડાઉટ માર્કેટનું જોખમ હોય છે, પણ લાંબા ગાળે એ જોખમ પણ નલિફાઈ થઈ જાય છે. લાંબા ગાળે જોખમ લગભગ રહેતું નથી. બીજી એક વસ્તુ, સમયગાળો કેટલો? સમયગાળો તમે નક્કી કરી શકો છો, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ. જો એસઆઈપીમાં તમે કરો છો અને તમારો એસઆઈપીનો ગાળો પણ બહુ લાંબો છે તો તમે એક બહુ મોટી સંપત્તિનું નિર્માણ કરી શકો છો. તો હવે જેણે સેવિંગ કરેલી છે, જેની એક એસઆઈપી કરેલી છે, આપણે એનું બીજી રીતે પણ એક વળતરની વાત કરીએ. તમને જે મેં વાત કરેલી કે સમયગાળો હવે જો તમારે વસ્તુ બચતમાં હોય તો સમયગાળો ટૂંકો પણ હોઈ શકે છે. એમરજન્સી ફંડ માટે પણ તમે રાખી શકો છો, અથવા તમે ટૂંકા ગાળાની ઇમરજન્સી ફંડ જે તમને અને નાનું મોટું વેકેશન હોય તો એ તમે સેવિંગ એકાઉન્ટમાં પૈસા રાખી શકો છો. પણ લાંબા ગાળાના લક્ષ્યો હોય, ઘર બહાર લેવું હોય, છોકરાને એજ્યુકેશન એવું બધું કરવું હોય કે એવી જાતના મોટા સપનાઓ હોય તો એના માટે તમારે એસઆઈપી નિર્વિવાદ તમારે કરવી જોઈએ. આનું એક આપણે સાધારણ ઉદાહરણ લઈએ. એક સાધારણ કે માની લ્યો કોઈ એક વ્યક્તિ રામભાઈ છે. રામભાઈ દર મહિને એમ કહે કે હું 10,000ની બચત મારા સેવિંગ એકાઉન્ટમાં કરું છું. શ્યામભાઈ એમ કહે છે કે હું દર મહિને 10,000ની એસઆઈપીમાં વળતર રોકાણ કરું છું. હવે સમયગાળો લાંબો થતો ગયો અને અમુક વર્ષ પછી કે જ્યારે કે એક સારો એવો ગાળો સમય વયો ગયો 10 વર્ષ પછી, તો 10 વર્ષ પછી થશે શું? બચત ખાતામાં
વધારો થયો હોય છે, પણ એ મર્યાદિત સમય માટે મર્યાદિત વધારો થયો છે. 6 થી 7% રિટર્ન એમને મળ્યું હોય છે અને એ પ્રમાણેનો વધારો થયો હોય છે. પણ એ જ વસ્તુ એસઆઈપીમાં ડેફિનેટલી એને હું 12%ના વળતરની વાત કરું ને તો એ ભાઈ કરતાં એના પૈસા ડબલ હશે. તો સૌથી મોટા વસ્તુ એ થઈ કે એસઆઈપીમાં તમારે 10 વર્ષની રકમ જોખમ તો નલિફાઈ થઈ ગયું, પણ તમારું વળતર પણ એના કરતાં તમારું 2 ગણું લગભગ વળતર વધારે તમને મળશે. રાઈટ. તો આ વસ્તુ સેવિંગ અને એસઆઈપીની થઈ. એસઆઈપીમાં નો ડાઉટ બજારનું લાંબા ગાળાના ઉતાર ચઢાવ આવે છે, પણ એમાં વળતર તમને વધારે સારું મળે છે. તો એક સાદી જ સમજ થઈ કે બચત એટલે શું થયું. તો કે હું તમને બહુ સરસ કહું કે બચત એટલે શું, તો કે તમે એક પાણીની ટાંકી લીધી ને એમાં પાણી ભરતા ગયા, બસ. એમાં ક્યાંય કોઈ તમે જેટલું નાખ્યું છે એટલું જ છે, કોઈ વધારો થતો નથી. અને બીજું સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ એસઆઈપી એટલે શું, જેને તમે દર મહિને 10,000ની એસઆઈપી કરો છો, તો એક એવું વૃક્ષ, એવું નાનકડો છોડ જેને તમે પાણી પાતા રહ્યા અને આગળ જતાં એક મોટું વટ વૃક્ષ થઈ ગયું. તો એ વટ વૃક્ષ કેવો, ફળ પણ આપે, છાંયો પણ આપે અને તમને સેફટી અને સિક્યુરિટીનો પણ અહેસાસ થાય. તો બચત અને એસઆઈપીમાં આટલો બધો ફરક છે. રાઈટ. તો તમારે એક મોટું વટવૃક્ષ વાવવું છે કે પાણીની ટાંકીમાં પાણી ભરવું છે અને એમ લાગે કે મારું પાણી સેફ છે, બસ એટલું જ. આ તમારે નક્કી કરવાનું છે. તો મુખ્ય સંદેશો આ વસ્તુનો એટલો છે કે બચત તમને સુરક્ષા આપે છે, પરંતુ તમને એસઆઈપી જે છે એ તમારી દરેક સપનાઓ પૂરા કરે છે, આર્થિક સ્વતંત્રતા તરફ તમને લઈ જાય છે, જે સેવિંગ તમને નથી લઈ જઈ શકતી. તો હંમેશા યાદ રાખજો, બચત સુરક્ષિત રાખે છે, સમૃદ્ધિ અને સ્વતંત્રતા એસઆઈપી આપે છે. આ વાતને જરૂરથી યાદ રાખજો. અને બની શકે તો જે પણ વ્યક્તિ હોય સેવિંગ કરતા હોય તેને એસઆઈપી થોડી એસઆઈપી જરૂર કરાવજો તમારા મિત્ર સગા સંબંધીઓમાં. ન માને તો એમને થોડાક ઇન્સિડન્ટ પણ એવા થોડા ઉદાહરણ એક્ઝામ્પલ તમને આરામથી બજારમાં મળી પણ જશે. જરૂર હોય તો મને કહેજો, હું તમને મોકલી દઈશ. પણ તમારા મિત્રોને કહેજો સેવિંગની એસઆઈપી કરે. તો આ હતી એસઆઈપી અને સેવિંગ એકાઉન્ટ માટેની ડિટેલ્સ. આશા છે તમને સારું લાગ્યું હશે, અને જો સારું લાગ્યું તો ડેફિનેટલી અગેઇન હું એમ કહીશ, શેર કરજો, સારો પ્રતિસાદ આપજો, અને એસઆઈપી શરૂ કરી હોય તો ડેફિનેટલી એકવાર મને પણ યાદ કરી લેજો. આપ સૌનો ફરી એકવાર આભાર. નમસ્કાર.